કેવો છે? ટેસ્ટ કેવો છે? અરે બહુ તીખો છે પણ ડેડી હા તમે કયો છો ને હા કે બધું તમે ખાઈ લો છો તીખું આ એક ચમચી તમે ખાવ ને હા હા તો કામરેજ લગી ઉભા ન રહ્યો. એવું છે તીખું? હા તો તું શું કામ ખાશો? છાસ પાણી બધું જોડે? હે હા જબરો કલાકાર છો હો તું. તીખું લાગે છે ને પાછો ખાતો જાય છે. દોસ્તો છેલ્લા 3-4 મહિનાથી મેં મારો વજન 10 કિલો ઘટાડ્યો છે અને તમે વિચારતા હશો કે 10 કિલો કેવી રીતે ઘટાડ્યો હશે. ડેડી તમે વિચારો છો ને? મને વિચાર આવે છે કે કેવી રીતે ઘટાડ્યો. મને પણ ટિપ્સ આપને એટલે હું પણ ઘટાડું. અરે સાયકલિંગ ચલાવીને. ઓહો હો સાયકલિંગ? હા સાયકલિંગ તો બધા ચલાવતા હોય, કઈ ઘટી જતું નથી. જો હું કેવું કરું 5 રાઉન્ડ મારું ને એટલે પછી આપણને એવું લાગે હા સાવ થાકી ગયા, હવે હું વધારે રાઉન્ડ નહીં મારી શકું. પણ હજી 5 રાઉન્ડ મારવાના, દિવસના મિનિમમ 10 થી 20 તો રાઉન્ડ મારવાના. 3-4 મહિના સુધી મેં આ મહેનત કરી ને એટલે 10 કિલો વજન મારો ઘટી ગયો. પહેલા તો હું જાડો હતો, હવે હાવ સ્લિમ થઈ ગયો છું. ઓહો હો પણ આ વજન ઘટાડવાનું કારણ તમારું હિલભાઈ? અરે વજન તો ઘટાડવો પડે ને. મમ્મીએ પેલા આમ કીધું તું, હું પેલા હાવ પતલો જ હતો. મમ્મી મને આમ કે અરે તું જાડો થા હાવ ગળી ગયેલો લાગશો. પછી હું ફૂલ ખાઈને જાડો છો. હવે કે પતલો થા તો પતલો થઈ ગયો. હવે પાછા કે જાડો થા ને એટલે જો હું જાડો થાવ છું. ખાવાનું ચાલુ જ છે એમ ને? પણ સારું ફીલ થાય છે ને વજન ઘટાડ્યું એટલે? બેટા તારું શું કેવું છે? મને તારી વાત સમજાઈ ગઈ કે સાયકલિંગ ચલાવીને તું જે 5 રાઉન્ડ મારે બરાબર છે, ત્યાંથી થાક લાગે, ત્યાંથી બીજા 5 મારવાના, થાકી ગયા હોય તોય, એટલે વજન ઘટે એમ? વાહ ભાઈ વાહ, તો હોશિયાર કહેવાય હો ખરેખર. હા રોજ હું 5 મારતો જ ને અત્યારમાં મારો 5 જ કિલો ઘટ્યો હોત. અને અત્યારે 10 કિલો ઘટેલું બતાવે છે તારું. પેલા કેટલું હતું? 40 હતું. હા અત્યારે કેટલું છે? અત્યારમાં તો 29-28 થઈ ગયો છે. તો 12 કિલો ઘટી જાય. ઓકે વેરી ગુડ, શાબાશ, થેન્ક યુ, વેલકમ.